નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીના પગલે પ્રદેશ ચૂંટણી સમિતિના સંયોજકોના નામોની યાદી જાહેર કરાઈ છે। આઈ.કે. જાડેજા અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણને પ્રદેશ સંયોજક બનાવાયા છે, તો પૂર્વ મંત્રી પ્રદીપસિંહ પરમાર અને ભરત આર્યને પણ પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપાઈ છે અને પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને પણ પ્રદેશ સહસંયોજક બનાવવામાં આવ્યા છે। સાથે જ બે પૂર્વ મંત્રીઓ, એક પ્રદેશ ઉપાધ્યક્ષ અને અન્ય એક પૂર્વ ધારાસભ્ય સહિત એક પૂર્વ જિલ્લા પ્રભારીને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સત્તાવાર નિમણૂક આપી દીધી છે। નામોની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે। રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ આરંભી દીધી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કાચું કાપવામાં માનતી નથી અને ક્યારની એ સમગ્ર તૈયારીઓ કરી છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ચૂંટણી પ્રભાગ માટે સંયોજક અને સહસંયોજકોની નિમણૂક કરી છે। સંયોજકની અંદર બે પૂર્વ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદીની અંદર એક તો ખાસ કરીને આઈ.કે. જાડેજા અને જયસિંહ ચૌહાણ કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, તેમને સંયોજક તરીકેની જવાબદારી સોંપી છે। ત્યારે સહસંયોજકની અંદર પૂર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આઈ.કે. જાડેજા અને જયસિંહ ચૌહાણને સંયોજક બનાવવામાં આવે છે। પૂર્વ મંત્રી પ્રદીપસિંહ પરમાર અને ભરત આર્યને સહસંયોજકની જવાબદારી સોંપી છે। તે જ રીતે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને પણ સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે। આ રીતે રાજ્ય સરકારે બે પૂર્વ મંત્રી અને એક પ્રદેશ ઉપાધ્યક્ષ અને એક પૂર્વ ધારાસભ્યને જવાબદારી સોંપી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતેથી 4 નામોની ઘોષણા કરવામાં આવી હતી, જેની અંદર સંયોજક અને સહસંયોજકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીના પગલે આ જે સમિતિના સંયોજકોની રચના કરવામાં આવી છે, તે નેતાઓ હવે ચૂંટણીની કામગીરીની જવાબદારી સંભાળશે। હજુ પણ અમુક બાબતોને લઈ ભારતીય જનતા પાર્ટી નવા નામોની પણ યાદી જાહેર કરશે અને નવી વ્યવસ્થા ગોઠવશે, જેની અંદર કયા નેતાને શું જવાબદારી સોંપશે તે તો સમય જ કહેશે। ભાજપ એક્શન મોડમાં આવી ચૂકી છે। લોકસભા ચૂંટણીના પગલે ભાજપની કવાયત અત્યારે શરૂ થઈ ચૂકી છે। પ્રદેશ ચૂંટણી સમિતિના સંયોજકોના નામોની યાદી જાહેર કરી નાખવામાં આવી છે। તેની સાથે જ સહસંયોજકના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણીના પગલે ભાજપની કવાયત જોરશોરથી શરૂ થઈ ચૂકી છે। અનેક નામોની જાહેરાત કરાઈ છે। સી.આર. પાટીલે સત્તાવાર જાહેરાત કરી છે। સંયોજકોના નામ સાથે સહસંયોજકોના નામની પણ યાદી જાહેર કરવામાં આવી ચૂકી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે અને આ નામો છે તેની જાહેરાત કરાઈ છે। રાજકોટમાં લોકસભાની બેઠક માટે 13 નામ મૂકવામાં આવ્યા છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મૂકવામાં આવ્યા છે। મોહન કુંડારિયાની જગ્યાએ યુવા ચહેરાને તક આપવા રજૂઆત કરવામાં આવી છે। ડોક્ટર ભરત બોગરા પ્રથમ પસંદગી હોવાનો સૂર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સમીકરણો જોતા કડવા પાટીદારને ટિકિટ અપાય તેવી દ્રઢ શક્યતા સેવાઈ રહી છે। તો રાજકોટ બેઠકમાં 16% લેવા અને 4% કડવા પટેલનું મતદાર છે। રાજકોટમાં પણ લોકસભાને લઈ અને તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। 13 જેટલા નામો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બેઠકમાં 16% લેવા અને 4% કડવા પટેલ ઉમેદવારો પણ છે। રાજકોટમાં લોકસભાની બેઠક માટે કુલ 13 જેટલા નામો છે તે અત્યારે મૂકવામાં આવી ચૂક્યા છે। યુવા ચહેરાને તક આપવામાં આવે તેવી રજૂઆતો પણ તેની અંદર કરવામાં આવી છે। ભાજપથી પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ જેટલા 13 નામો છે તે મૂકવામાં આવી ચૂક્યા છે। ડોક્ટર ભરત બોગરા પ્રથમ પસંદગી હોવાનો સૂર પણ અત્યારે રાજકોટમાં વહેતો થયો છે। તો રાજકોટમાં લોકસભાને લઈ અને 13 જેટલા નામોની અત્યારે યાદી છે। કડવા પાટીદારને ટિકિટ અપાય તેવી દ્રઢ શક્યતા છે તે પણ અહીં સેવાઈ રહી છે। બેઠકમાં કુલ 16% લેવા અને 4% કડવા પટેલ મતદારોનો ઉલ્લેખ છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે ચૂંટણી પહેલાં અમુક જે નામ છે તે ક્યાંક સૂચવવામાં આવ્યા છે।
મહત્ત્વની બાબત એ છે કે સોમવારના રોજ રાજકોટ કમલમ ખાતે જે સેન્સ હાથ ધરાઈ હતી, જેમાં અનેક નામોની ચર્ચા થઈ હતી. આ નામોમાં મુખ્ય નામ હતું ડૉક્ટર ભરત બોગરાનું, કે ડૉક્ટર ભરત બોગરા કે જે કહી શકાય કે પ્રબળ દાવેદારી ધરાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને. રાજકોટથી તેઓ સાંસદ પદ માટે ક્યાંક ચૂંટાય તે પ્રકારની પ્રતિક્રિયા ક્યાંક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આપી હતી. ત્યારે મહત્ત્વની બાબત એ છે કે કડવા પાટીદાર માટે પુષ્કર પટેલની પણ નામની જે કહી શકાય કે દરખાસ્ત છે તે ક્યાંક મૂકવામાં આવી હતી. આમ કરીને એવું કહી શકાય કે રાજકોટ બેઠક માટે કુલ મિલાવીને 13 નામો છે તે ક્યાંક ગયા હતા, અને એ જ 13 નામમાંથી ક્યાંક 3 જેટલી જે મહિલાઓના નામ પણ ગયા છે. એટલે કે ચોક્કસથી આગામી સમયમાં જ્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કયું નામ આવશે તે અત્યારથી નક્કી તો નથી, પણ છતાંય કેટલાક જે નામ છે તે ક્યાંક હાલ અત્યારે રાજકોટમાં ચર્ચાઈ રહ્યા છે. કહી શકાય કે જ્યારે સેન્સ હાથ ધરવામાં આવી હતી ત્યારે અનેક નામો ક્યાંક સામે આવ્યા હતા, જેમાં ડૉક્ટર ભરત બોગરાનું પણ નામનું સમાવેશ કરવામાં આવ્યું હતું. આ સાથે કહી શકાય કે કિરણબેન માકડિયા છે કે જે મહિલા છે તેઓએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે કહી શકાય દીપિકાબેન સરડવા કે જેઓ જે ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ છે તેમનું નામ પણ ક્યાંક ચર્ચાયું હતું. એટલે કે ચોક્કસથી આવા જે નામ છે તે ક્યાંક હાલ અત્યારે ચર્ચાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં. ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે એક મોટું રહસ્ય ક્યાંક હાલ છે, અને આ રહસ્ય વચ્ચે અનેક નામ છે તે ચર્ચાઈ રહ્યા છે. હાલ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 14% જેટલી જે વસ્તી છે તે લેવા પાટીદાર સમાજની છે, જ્યારે 4% જેટલી જે વસ્તી છે તે કડવા પાટીદાર સમાજની વસ્તી છે. એટલે કે આ વસ્તી પ્રમાણે ક્યાંક હાલ અત્યારે રાજકોટમાં અનેક નામ છે તે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે ઓબીસી પણ કોઈ આવી શકે, ઓબીસી ઉમેદવારની જાહેરાત પણ થઈ શકે, આવી પણ વાત હાલ અત્યારે રાજકોટ માટે ચર્ચાઈ રહી છે. ત્યારે ચોક્કસથી એવું માની શકાય કે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે જે મહિલા ઉમેદવારનું નામ પણ અનેક ચર્ચાઈ રહ્યા છે. કારણ કે આ વખતે એવું કહેવામાં આવે છે કે પાર્લિયામેન્ટરી બોર્ડ તરફથી કે મહિલાનું નામ ક્યાંક મૂકવામાં આવશે, એટલે કે રાજકોટથી કોઈ એક મહિલા છે તે ક્યાંક ટિકિટ લઈને આવશે, આવી જે વાત છે તે પણ ચર્ચાઈ રહી છે. હવે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી જ્યારે યોજાવાની છે ત્યારે આવા અનેક નામ છે તે રાજકોટમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે ભાજપ પાર્લિયામેન્ટ બોર્ડ તરફથી કઈ પ્રકારની જે નામની જાહેરાત કરવામાં આવે, કોની જાહેરાત કરવામાં આવે, એ આગામી સમયમાં ખબર પડશે. તો આ તરફ રાજકોટમાં પણ લોકસભાને લઈ અને 13 જેટલા નામોની ઉલ્લેખ કરાયો છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ 13 જેટલા નામો છે તે મૂકવામાં આવ્યા છે. વડોદરામાં ગીઝરમાં બ્લાસ્ટ થતા જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. ગોત્રી સ્પ્રિંગ સ્ટ્રીટ 4ના 8મા માળે ગીઝરમાં બ્લાસ્ટ થયો હતો. ગીઝરમાં બ્લાસ્ટ થતાની સાથે જ અભિષેક ત્રિવેદીનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ જીમ ટ્રેનરનું મોત નીપજ્યું હતું. ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ આગ લાગવાનું સાચું કારણ જાણવા મળશે. તો આ ઘટના વડોદરામાં બનવા પામી છે, જેમાં ગીઝરમાં બ્લાસ્ટ થતાની સાથે જ એક જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં આજે એક કરુણ ઘટના ઘટી છે. ગોત્રીમાં સ્પ્રિંગ રિટ્રીટ 4 આવ્યું છે અને ત્યાં આગળ જીમ ટ્રેનર અભિષેક ત્રિવેદી રહેતા હતા. તેમની ઉંમર 42 વર્ષની બતાવવામાં આવી રહી છે અને અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનર આજે બપોરે 2:30 વાગે પોતાના ફ્લેટમાં સ્નાન કરવા એટલે નાહવા ગયા હતા, ત્યારે ગીઝરમાં બ્લાસ્ટ થતા ગીઝરનું ગરમ પાણી શરીર પર પડ્યું હતું અને આગ ભભૂકી ઉઠતા અભિષેક ત્રિવેદીનું મોત નીપજ્યું છે. ગોત્રીમાં ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને માતમનો માહોલ ફેલાયો છે. અભિષેક ત્રિવેદી 42 વર્ષના હતા, જીમ ટ્રેનર હતા અને C803 નંબરના ફ્લેટમાં
પિતા સાથે રહેતા હતા. અભિષેક ત્રિવેદી અપરિણિત હતા અને જ્યારે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનરનું મોત નીપજ્યું હતું. ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને એફએસએલની ટીમ પણ પહોંચવાની તૈયારીમાં છે ને એફએસએલની નો જે રિપોર્ટ આવશે તેમાં જ આગનું સાચું કારણ બહાર આવશે. હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ રીતના જીમ ટ્રેનર સ્નાન કરવા ગયા અને ગીઝરમાં બ્લાસ્ટ થતા તેમનું મોત નીપજ્યું છે. તો આ ઘટના અત્યારે વડોદરામાં બનવા પામી છે. ગીઝરમાં બ્લાસ્ટ થતા જીમ ટ્રેનરનું મોત નીપજ્યું. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ આગ લાગ્યા હોવાનું સાચું કારણ પણ જાણવા મળશે. વડોદરામાં ગીઝરમાં બ્લાસ્ટ થતા જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. ઘટના વડોદરામાં બનવા પામી છે, જેની અંદર જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગને પણ ઘટનાની જાણ કરાઈ હતી. ગોત્રી સ્પ્રિંગ સ્ટ્રીટર 4ના 8મા માળે આ ગીઝરમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના બની છે. ગીઝરમાં બ્લાસ્ટ થતા અભિષેક ત્રિવેદીનું મોત નીપજ્યું છે. જીમ ટ્રેનરનું મોત નીપજ્યું છે. તેની સાથે જ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને પણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ જીમ ટ્રેનરનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ આગ લાગ્યા હોવાનું સાચું કારણ છે તે જાણવા મળશે. જોકે પોલીસ દ્વારા આગળની તપાસ પણ કરાઈ રહી છે. વડોદરાની અંદર આ ઘટના બની છે, જેમાં ગીઝરમાં બ્લાસ્ટ થતાં જ એક જીમ ટ્રેનર છે તેનું મોત નીપજ્યું છે. ગોત્રી સ્પ્રિંગ રિટ્રીટ 4ના 8મા માળે આ ગીઝરમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના ઘટી છે. સુરત મહાનગરપાલિકામાં તાપી સફાઈ અભિયાન પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને તેમ છતાં તાપી નદીની સફાઈને લઈ અને પાલિકાની કામગીરી વામણી સાબિત થઈ રહી છે. તાપી નદીમાં ઉગી નીકળેલી આ જળકુંભીને કાઢવા માટે દર વર્ષે પાલિકા મથામણ કરે છે, પરંતુ તાપી નદીમાં જળકુંભી આવી જાય છે અને જળકુંભીના કારણે નદીનું પાણી દૂષિત થાય છે. તો અમુક લોકો કેમિકલ યુક્ત પાણી પણ તાપી નદીમાં છોડી રહ્યા છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા મોટા વરાછા અને કાપોદ્રા તરફના પાણીના સેમ્પલ પણ લેવાયા છે, જે સંપૂર્ણપણે ફેલ નીકળ્યા છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં સફાઈ અભિયાન ખાડે ગયું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. તાપી નદી છે તેને સફાઈ અભિયાન પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતું હોય છે, છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જોવા મળતી હોય તેવા દ્રશ્યોનું સર્જન થઈ ચૂક્યું છે. નદીની સફાઈને લઈ અને પાલિકાની કામગીરી સતત નબળી સાબિત થઈ રહી છે. જળકુંભી હદે વધી રહી છે. ત્યારે નદીમાં ઉગતી આ જળકુંભીને કાઢવા માટે પાલિકા મથામણ કરતી હોય છે, છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, જેવા જ ભાગરૂપે સુરતમાં તાપી સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સુરતમાં તાપી સફાઈ અભિયાન અંતર્ગત તાપી નદીમાં જે જળકુંભી આવે છે તે જળકુંભી દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ આ તાપી નદીમાં સ્થિતિ ઠેરની ઠેર છે. જોઈ શકાય છે અમારી પાછળના દ્રશ્યો. આ તાપી નદી છે અને આ તાપી નદી પર લીલનું સામ્રાજ્ય છવાયું છે. દર વર્ષે કરોડોના ખર્ચે આ જળકુંભી જે છે તે દૂર કરવામાં આવે છે, મશીનો મૂકવામાં આવે છે, પરંતુ દર વર્ષે સ્થિતિ ઠેરની ઠેર હોય છે. આનો કોઈ નક્કર પગલાં કે નક્કર કામગીરી કરવામાં આવે તો આ જળકુંભી દૂર થાય, પરંતુ દર વર્ષે સ્થિતિ ઠેરની ઠેર થાય છે અને દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે. આ ખર્ચો થતાની સાથે જ લોકો જે છે તેમાં પણ એક રોષ જોવા મળે છે, કારણ કે આ જળકુંભી તાપી નદીમાં સામ્રાજ્ય છવાય છે, તેના થકી પાણી પણ દૂષિત થાય છે અને લોકોને પણ અનેક સમસ્યાઓ પડે છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલો પણ ફેલ નીકળ્યા હતા. આ તાપી નદીના મોટા વરાછા વિસ્તારનો આ ભાગ છે અને કાપોદ્રાથી કોઝવે તરફ જતો આ ભાગ છે અને આ તમામ વિસ્તારમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા દર વખતે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પણ તાપી નદી શુદ્ધિકરણમાં ક્યાંક ને ક્યાંક પાલિકા ફેલ નીકળી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારના દરેક કાંઠા વિસ્તારમાં જોઈ શકાય છે કેમિકલયુક્ત પાણી પણ અહીંયાથી પ્રસરતું હોય અને કેમિકલયુક્ત પાણી પણ લોકો છોડી રહ્યા છે. તેના થકી પણ તાપી દૂષિત થઈ રહી છે અને તાપીમાં જોઈ શકાય છે પાણી પણ ખૂબ લીલાશ પડતું થઈ ગયું છે, એટલે કે પીવાલાયક પાણી નથી બચ્યું. અગાઉ પણ આ પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા 7 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે તમામ સેમ્પલ ફેલ નીકળ્યા હતા. આ લોકો જે છે તે પાણી પી છે, કેવું પાણી પી છે તે લોકોને ખબર નથી, પરંતુ આ ખૂબ ખરાબ અને દૂષિત પાણી છે. ફિલ્ટર કરવામાં આવે છે આ પાણી, પરંતુ તેમ છતાં પણ તેમના નમૂના ફેલ ગયા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા તાપી સફાઈ અભિયાન મુદ્દે ક્યાંક ને ક્યાંક ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. અમુક અધિકારીઓના પાપે સુરતમાં જે તાપી છે તે તાપી દૂષિત થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે એક પ્રકારે લોકોની માંગ છે કે તાપીમાંથી આ જળકુંભી દૂર કરવામાં આવે અને કેમિકલયુક્ત જે પાણી પસાર થઈ રહ્યું છે પાણીને અહીંયાથી કોઈ યોગ્ય હલ કરવામાં આવે, જેથી કરીને લોકોને સાફ અને સ્વચ્છ પાણી પીવા મળે. પરંતુ અત્યારે તો પરિસ્થિતિ કંઈક વિકટ જ છે અને લોકો જે છે તે આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, કારણ કે ફિલ્ટર કરે છે તેમ છતાં સેમ્પલ ફેલ આવે છે, નમૂના ફેલ આવે છે, કારણ કે જળકુંભી અને ઉપરથી કેમિકલયુક્ત પાણી, આ તમામ વસ્તુ તાપીમાં એકઠી થાય છે અને તેના કારણે સુરતીજનોની તબિયત બગડે છે. એટલે કહી શકાય કે જે પ્રકારે કરોડોના ખર્ચે તાપીમાંથી આ જળકુંભી હટાવવાની કામગીરી થતી હોય છે, પરંતુ સ્થિતિ દર વર્ષે ઠેરની ઠેર છે. નક્કર કામગીરી કરવામાં આવે તો આ જળકુંભી દૂર થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. લોકોની એક જ માંગ છે, જળકુંભી દૂર કરવામાં આવે અને કેમિકલયુક્ત પાણી તાપીમાં છોડાતો બંધ કરવામાં આવે, જેથી લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે. તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે. સુરતની અંદર સફાઈ અભિયાન ક્યાંક ખાડે ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપી નદીની સફાઈને લઈ અને પાલિકાની કામગીરી નબળી સાબિત થઈ રહી છે. દ્રશ્ય તમે જોઈ શકો છો. નદીમાં ઉગી નીકળતી આ જળકુંભીને કાઢવા માટે પાલિકાની મથામણ પણ ક્યાંક જોવા મળી રહી છે, છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. જળકુંભીના કારણે નદીનું પાણી સતત દૂષિત થતું જાય છે, જેના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને તે નમૂના પણ ફેલ નીકળ્યા છે. ત્યારે લોકો કેમિકલયુક્ત પાણી પણ આ નદીમાં છોડી રહ્યા છે તેવું પણ વર્તાઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં કડિયાવાડ વિસ્તારમાં આવેલી વેલકમ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને 2 કલાક સુધી સજા આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો અને તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપલ સુધી પહોંચતી હતી. ત્યારે પ્રિન્સિપલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી, જેથી વિદ્યાર્થીને મૂંઝારો અને છાતીમાં દુખાવો પણ ઉપડ્યો હતો. વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી કે જો વાલીને જાણ કરીશ તો વધુ પરમિશન મળશે. જી ચોક્કસ કે જુનાગઢની અંદર એક ખાનગી સ્કૂલ છે, જેની અંદર એક ધોરણ 2માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને 2 કલાક સુધી મોઢે સેલોટેપ બાંધી અને ગંભીર પનિશમેન્ટ છે તે સ્કૂલના આચાર્ય દ્વારા આપવામાં આવી હોવાની ઘટના છે તે સામે આવી છે ને જેને લઈને વાલીઓમાં ભારોભાર રોષ ફેલાયો છે. ઘટનાની વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલા વેલકમ પ્રાઇમરી સ્કૂલની અંદર ગત શનિવારે ધોરણ 2માં અભ્યાસ કરતા સાહિલ મલેક નામનો વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે વાતો કરતો હતો અને જેથી તે વાતો કરવાની તેમના શિક્ષિકા દ્વારા ના પાડવામાં આવી, છતાં પણ તે ન માન્યો અને છેલ્લે સુધી તે વાતો જ કરતો હતો. બાદમાં શિક્ષિકા દ્વારા પ્રિન્સિપલને છે તે સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે રિસેસ બાદ શનિવારના રોજ જે આચાર્ય છે સ્કૂલના તેમના દ્વારા દીપ્તિબેન રાયજાદા જે આચાર્ય છે તેમના દ્વારા વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તને મારવો નહીં, તને કઈ ખીજાવવું નહીં તો તને કરવું શું, એમ કહી અને બાદમાં સેલોટેપ લઈ અને બપોરના 2:30 વાગ્યાથી 4:15 વાગ્યા સુધી એટલે કે 2 કલાકના સમયગાળા દરમિયાન 2 કલાક સુધી 8 વર્ષના માસૂમ બાળકને મોઢે સેલોટેપ બાંધી દેવામાં આવી. શું આ ન્યાય કહી શકાય? શું આ જે શિક્ષકો છે તેમના દ્વારા શું આ અભ્યાસ કરાવવામાં આવે છે? અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ સમગ્ર ઘટનાના પગલે વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. જે રીતે સાહિલ મલેક નામનું જે 8 વર્ષનું બાળક છે, માસૂમ બાળક કહી શકાય, તે શિક્ષકો પાસે સ્કૂલની અંદર શાળાની અંદર અભ્યાસ માટે જતા હોય છે. નાના બાળકો છે તો મસ્તી તો કરતા હોય છે, પરંતુ જે સમગ્ર ઘટના સામે આવી છે એક શરમજનક ઘટના કહી શકાય કે જે રીતે જે બાળક છે તે માસૂમ બાળક હોય છે ને
તેને સેલો ટેપ 2 કલાક સુધી મોઢા ઉપર બાંધી અને તેને મૂંગો દેવામાં આવ્યો. સમગ્ર ઘટનાના પગલે વાલીઓ દ્વારા છે તે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ પગલાં પણ ન ભર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જૂનાગઢમાં આ ઘટના બનવા પામી છે, જેમાં વિદ્યાર્થીના મોઢે સેલોટેપ બાંધી અને તેને સજા ફટકારવામાં આવી છે. ભાવનગર શહેરમાં પોલીસના ડર વિના અસામાજિક તત્વો હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં કાર એસેસરીઝની દુકાનમાં ઘૂસી અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ મચાવવામાં આવી હતી. દુકાન માલિક સાથે પાર્કિંગ બાબતે થયેલ બોલાચાલી બાદ 5 જેટલા શખ્સોએ દુકાનમાં ઘૂસી અને હુમલો કર્યો હતો અને લોખંડનો ઘોડો પાડી ગાળો આપી અને મારામારી પણ કરી હતી. જ્યારે આ દુકાનમાં કરેલી તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી અને ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મામલો ભરતનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. હિરેન, માહિતી મળી રહી છે કે ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શું છે વધુ માહિતી? એ લખમાં ચોક્કસ જણાવજો. ભાવનગર 150 ફૂટ રિંગ રોડ પર ખોડિયાર કાર એસેસરીની દુકાન છે, જેના દુકાનધારક અનિલ બારૈયા દ્વારા ત્યાં આગળ એક કાર લઈને આવેલ વ્યક્તિને પોતાની દુકાનની સામેથી કાર થોડીક દૂર મૂકવાનું જણાયું હતું, જેને લઈને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ થોડાક સમય બાદ આ જે કાર ચાલક છે તેના અન્ય મિત્ર સાથે ખોડિયાર કાર એસેસરીમાં આવે છે ને અનિલ બારૈયાને ગાળો દેવા માંગે છે અને પોતે કહી શકાય કે ઉચ્ચ જ્ઞાતિનો હોય તો એને સન્માનથી બોલાવવો જોઈએ તે વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે અને તેનો જે કહી શકાય કે ઝપાઝપી થઈ જાય છે. અને આ ઝપાઝપીમાં જે તેનો એસેસરીનો ઘોડો એટલે કે આ ઘોડાની અંદર અનિલ બારૈયાના જણાવ્યા પ્રમાણે જે ઇલેક્ટ્રિક કાર એસેસરીમાં જે એલસીડી ટીવી હોય છે તે અને અન્ય જે મોંઘી જે એસેસરી હોય છે તે રાખવામાં આવી હતી અને તેને નીચે પડતા તેને તોડફોડ થઈ હતી. અંદાજે 4 લાખ કરતા પણ વધારે નુકસાન અનિલ બારૈયાને થયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હતી અને અનિલ બારૈયાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલક અને અન્ય બીજા 3 શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે અને પોતાનું જે નુકસાન છે તે ભરપાઈ કરે તેવી પણ માંગ ઉચ્ચારી છે. પરંતુ જે ઘટના સામે આવી છે તેને કંઈ ચોક્કસ કહી શકાય કે અસામાજિક તત્વો કોઈ પણ સામાન્ય વ્યક્તિની ઉપર હાથ ઉપાડવા કોઈ પણ વ્યક્તિની ઉપર ધાક ધમકી કરે છે ત્યારે તેને કોઈ પણ જાતનો ડર અથવા કે પોલીસના કાયદાનું ભાન નથી રહ્યું તે પુરવાર કરે છે. જી હિરેન, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. દુકાનમાં તોડફોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે. તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.